કરજણ તાલુકા પંચાયતના નવા સુકન્યો સંભાળ્યો ચાર્જ, વિકાસને મળશે નવી દિશા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી બાદ કરજણ તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની વિધિવત નિમણૂક અને ચાર્જ સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તાલુકા પંચાયતના મીટિંગ હોલ ખાતે પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નવા હોદ્દેદારોનું સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી। ગુજરાતભરમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ વિવિધ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દાઓ માટે નિમણૂકો જાહેર કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે કરજણ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર પ્રમુખ તરીકે રોશનીબેન રાણા, ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલ, કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે સંગ્રામસિંહ પરિહાર તેમજ દંડક તરીકે ભવિન પટેલના નામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી। ત્યારબાદ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ આગેવાનોએ શુભેચ્છકોને પુષ્પગુચ્છ આપી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા। કરજણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપ સંગઠને અમારી પસંદગી કરી છે, તે બદલ સૌ પ્રથમ ભાજપ સંગઠનનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે કરજણ ધારાસભ્ય તથા તાલુકા જિલ્લાના તમામ સંગઠનોના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ। અમારી ઉપર પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમે ખરા ઉતરીશું અને તાલુકા વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ બનીશું। તમામ તાલુકા પંચાયતના સભ્ય તેમજ સંગઠનોના અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।